આ ઘટના કોલકાતાના એક ગામની છે। બપોરના સમયે ગામના કાચા રસ્તા પર અચાનક ધૂળ ઉડાડતી એક સરકારી સફેદ એસયુવી ગાડી ગામની વચ્ચે આવીને ઊભી રહી। ગાડીની નંબર પ્લેટ સરકારી હતી। ગ્રામજનો સમજી ગયા કે આ કોઈ સામાન્ય ગાડી નથી। ગાડીનો દરવાજો ખુલ્યો અને એક મહિલા નીચે ઉતરી કે તરત જ આખું ગામ શાંત થઈ ગયું। પહેરવેશમાં ખાખી, આઈપીએસનો યુનિફોર્મ, ખભા પર સ્ટાર, કમર પર બેલ્ટ, ચહેરા પર ગંભીરતા અને ઓફિસરનો રૂઆબ। આ વિસ્તારની ચર્ચિત આઈપીએસ ઓફિસર નંદિની સેન હતી। ડ્રાઈવરે ધીમેથી પૂછ્યું, મેડમ, આજ? નંદિનીની નજર સામે ઘાસ અને માટીની દિવાલવાળું એક ઝૂંપડું હતું। તેણે માત્ર માથું હલાવીને હા પાડી। ગામની મહિલાઓ ઘરની આડશમાંથી ડોકિયાં કરવા લાગી। એક આઈપીએસ ઓફિસર ગામમાં આવ્યા છે, પણ કોઈ તપાસ માટે નહીં। તે એ ઝૂંપડા તરફ આગળ વધી જ્યાં 5 વર્ષ પહેલાં એક સંબંધ તૂટીને વિખેરાઈ ગયો હતો। ઝૂંપડાની અંદર દીપક હતો, તે માણસ જે એક સમયે તેનો પતિ હતો। નંદિની દરવાજા પાસે આવીને અટકી ગઈ। દરવાજા સામે ઊભેલી નંદિનીની આંખો સામે અચાનક 5 વર્ષ પહેલાંના દ્રશ્યો તરવરવા લાગ્યા। તે કલ્પના કરવા લાગી। 5 વર્ષ પહેલાં આ નંદિનીના શરીર પર ખાખી વર્દી નહોતી, સાધારણ સલવાર હતી। ત્યારે તેના હાથમાં પુસ્તકો રહેતા અને આંખોમાં સપના। નંદિની ગામની સામાન્ય છોકરીઓ જેવી નહોતી જે નસીબને ચૂપચાપ સ્વીકારી લે। તે જીવનમાં આગળ વધવા માંગતી હતી। દીપકને તેણે પહેલીવાર તળાવ કિનારે જોયો હતો। તે ચૂપચાપ જાળ સંકેલી રહ્યો હતો। નંદિનીએ તેણે ઘણીવાર જોયો હતો। દીપક બહુ ઓછું બોલતો હતો। ધીમે ધીમે વાતચીત શરૂ થઈ। નંદિનીએ પોતાના સપનાની વાત કરી। દીપકે પોતાની પરિસ્થિતિની વાત કરી। નંદિનીએ કહ્યું હતું, મારે ઓફિસર બનવું છે। દીપકે કોઈ અડચણ વગર કહ્યું હતું, બની જા। બસ આ જ વાત નંદિનીને અલગ લાગી હતી। ના કોઈ પ્રશ્ન, ના કોઈ શંકા, માત્ર વિશ્વાસ। લગ્ન થયા। નાનકડો સંસાર, માટીની દિવાલ, એક ખાટલો અને ખૂણામાં પુસ્તકોનો ઢગલો। નંદિની રાતભર જાગીને વાંચતી। દીપક બાજુમાં બેસી રહેતો। ક્યારેક ફાનસ સરખું કરતો, ક્યારેક પાણી આપતો। તે ક્યારેક કશું માંગતો નહીં। પહેલીવાર પરીક્ષામાં જ્યારે નંદિની નાપાસ થઈ ત્યારે તે આખી રાત રડી। દીપકે કોઈ આશ્વાસન ન આપ્યું, માત્ર સવારે કહ્યું, આજે ખેતરમાં ઘણું કામ છે, બપોરે વાંચી લેજે। નંદિની સમજી ગઈ, દીપક તેને નબળી પડવા દેશે નહીં। બીજી વાર પણ નાપાસ થઈ। ગ્રામજનોએ મજાક ઉડાવી। દીપક બધું સાંભળીને પણ ચૂપ રહ્યો। ત્રીજી વાર જ્યારે રિઝલ્ટ આવ્યું ત્યારે નંદિનીનું નામ લિસ્ટમાં હતું। તેણે ધીમેથી કહ્યું, હવે તમે ઓફિસર બની ગયા છો। તે દિવસે તેના અવાજમાં ગર્વ હતો, ડર નહીં। પોસ્ટિંગ પછી બધું બદલાવા લાગ્યું। શહેર, મોટું ઘર, નવી દુનિયા। શરૂઆતમાં નંદિની પહેલા જેવી જ હતી। દીપકને પોતાની સાથે રાખતી, સન્માન કરતી। પણ નંદિનીના કામનું ભારણ જેમ વધવા લાગ્યું, સંબંધ એટલો જ હળવો થવા લાગ્યો। ઓફિસની ચર્ચાઓ ઘર સુધી આવી ગઈ, મીટિંગ, કોલ, ફાઇલ। દીપક ત્યાં જ હતો, પણ તે ધીમે ધીમે બેકગ્રાઉન્ડમાં ઢકેલાઈ રહ્યો હતો। એક દિવસ નંદિનીએ કહ્યું, તમે આ ગામડાના કપડાં ન પહેરો। દીપક કંઈ બોલ્યો નહીં। બીજે દિવસે કહ્યું, મારા સિનિયર્સ આવે છે, થોડું સાચવીને રહેજો। દીપકે માથું હલાવી હા પાડી। ધીરે ધીરે નંદિનીનો કંટાળો વધવા લાગ્યો। દીપકનું મૌન તેને ખૂંચવા લાગ્યું। તેને લાગવા માંડ્યું કે દીપક તેની પ્રગતિ સાથે મેળ ખાતો નથી। એક સાંજે ઓફિશિયલ ડિનરથી પાછા ફરીને જ્યારે નંદિની વર્દી ઉતારી રહી હતી ત્યારે દીપકે માત્ર એટલું જ કહ્યું, તમે બહુ બદલાઈ ગયા છો। નંદિનીએ જવાબ આપ્યો, બદલાવવું પડે છે, બધા તારી જેમ નથી રહી શકતા। આ પહેલીવાર હતું જ્યારે દીપકે ઝઘડો વધાર્યો હતો। તેણે કહ્યું, તો શું હું તમને શરમાવું છું? નંદિનીએ વિચાર્યા વગર જ કહી દીધું, હા। એ એક શબ્દે દીપકને અંદરથી ઘણું દુઃખ પહોંચાડ્યું। તે રાત્રે દીપક જમ્યો નહીં। નંદિનીએ પણ ધ્યાન ન આપ્યું। ત્યારબાદ ઝઘડા રોજિંદા બની ગયા। નંદિનીને લાગતું હતું કે દીપક તેને રોકી રહ્યો છે અને દીપકને લાગતું હતું કે તે પોતાને ગુમાવી રહ્યો છે। એક દિવસ નંદિનીએ સ્પષ્ટ કહી દીધું, હું આ સંબંધ હવે ખેંચી શકતી નથી। દીપક ઘણીવાર ચૂપ રહીને બોલ્યો, તો છોડી દો। તે અવાજમાં ગુસ્સો નહોતો, થાક હતો। તલાક થયા। કોઈ રડારોડ કે સમાધાન વગર કાગળ પર સહીઓ થઈ ગઈ। નંદિનીને લાગ્યો કે તેણે સાચો નિર્ણય લીધો છે। દીપક ગામડે પાછો ફર્યો અને નંદિની તેના નવા ઘરમાં જતી રહી। ત્યારે જ ડ્રાઈવરે તેને બોલાવી, મેડમ, મેડમ, ક્યાં ખોવાઈ ગયા? તે ફરી કલ્પનામાંથી વર્તમાનમાં પાછી ફરી। નંદિનીએ ઝૂંપડાની સામે ઊભી હતી, ખાખી વર્દી, સરકારી ગાડી અને પૂરા રૂઆબ સાથે। પણ અંદર ક્યાંક ને ક્યાંક એક ખાલીપણો અનુભવી રહી હતી। તેણે દરવાજા પર ટકોરા માર્યા। અંદરથી ધીમો અવાજ આવ્યો, આવું છું। દરવાજો ખુલ્યો। સામે દીપક ઊભો હતો। એ જ માણસ પણ સાવ અલગ, થોડો નબળો, થોડો દુબળો, આંખોમાં એક અજીબ શાંતિ। તેણે નંદિનીને જોઈ, પછી માત્ર એટલું જ કહ્યું, આવી ગઈ છેવટે?
તેની વાતમાં ના કોઈ ફરિયાદ હતી, ના આશ્ચર્ય, ના એ પ્રશ્ન જે સામાન્ય રીતે 5 વર્ષ પછી મળવા પર પૂછવામાં આવે છે. નંદિની એક પળ માટે થંભી ગઈ. તેણે વિચાર્યું હતું કે દીપક તેને જોઈને ચોંકી જશે, કદાચ ગુસ્સે થશે અથવા ઓછામાં ઓછું પૂછશે કે તે કેમ આવી છે. પણ દીપક એ રીતે ઊભો હતો જાણે તે રોજ નંદિનીને આમ જ જોવા ટેવાયેલો હોય. નંદિનીએ ચારે બાજુ એકવાર નજર ફેરવી. આ એ જ ખૂણાવાળું ઘર હતું, પણ હવે જાણે વધારે સંકોચાયેલું લાગતું હતું. બેસો, દીપકે ખુરશી તરફ ઇશારો કર્યો. નંદિની પહેલીવાર ખચકાઈ. એક આઈપીએસ ઓફિસર હોવા છતાં આજે તેને બેસવામાં સંકોચ થઈ રહ્યો હતો. તે ખુરશી પર બેઠી. દીપક ખાટલાના એક ખૂણે બેઠો. બંનેની વચ્ચે એક અજીબ નિસ્તબ્ધતા હતી, એવી એક શાંતિ જ્યાં શબ્દો નહીં, યાદો વાત કરે છે. ઝૂંપડાની બહાર ધીમે ધીમે લોકો જમા થવા લાગ્યા. બધા દૂરથી ડોકિયાં કરતા હતા. આખા ગામમાં ખબર ફેલાઈ ગઈ હતી કે દીપકના ઝૂંપડે આઈપીએસ મેડમ આવ્યા છે. પણ નવાઈની વાત એ હતી કે કોઈનામાં કોઈ ઉત્સાહ નહોતો, કોઈ શોરબકોર નહીં, માત્ર પિન ડ્રોપ સાયલેન્સ. નંદિનીને અનુભવ થયો કે આ શાંતિ સામાન્ય નથી. તેણે ધીમા સ્વરે પૂછ્યું, બધું બરાબર છે ને? દીપકે તેની સામે જોયું, પછી બહાર ડોક્યું કરીને કહ્યું, ગામ હવે વધારે વાત નથી કરતું. નંદિની સમજી ન શકી. દીપક ઉઠ્યો, માટલામાંથી પાણી કાઢીને એક સ્ટીલના ગ્લાસમાં ભરીને નંદિની તરફ લંબાવ્યો. ગ્લાસ પકડતી વખતે નંદિનીએ તેના હાથ તરફ જોયું. જે હાથો એક સમયે તેના માટે ખેતરમાં સખત મહેનત કરતા હતા, અત્યારે તે વધારે ખરબચડા થઈ ગયા હતા. તેણે પાણી પીધું. ગળું સુકાઈ રહ્યું હતું. તું... નંદિનીએ વાત શરૂ કરવા ચાહી પણ અટકી ગઈ. દીપકે તેને વાત પૂરી કરવા ન દીધી. બોલ્યો, આપ અહીં કેમ આવ્યા છો? પહેલીવાર તેણે તુંની જગ્યાએ આપ કહ્યું. આ શબ્દે નંદિનીને અંદરથી હચમચાવી નથી. દીપકે કહ્યું, કોઈ જરૂરી કામ હોય તો કહો. નંદિનીને અનુભવ થયો કે દીપક બદલાઈ ગયો છે. તે ઝૂક્યો નથી, તૂટી પણ નથી ગયો, માત્ર અલગ થઈ ગયો છે. બહાર ઊભેલા માલીની કાકી આગળ આવ્યા. ગામના આ વૃદ્ધ મહિલા જે બધું જાણતા હતા, તેમણે નંદિનીની વર્દી તરફ જોયું, પછી તેની આંખોમાં જોઈને કહ્યું, મેડમ, અંદર જગ્યા ઓછી છે, વાત બહાર આવીને કરો તો સારું રહેશે. નંદિની બહાર આવી. હવે આખું ગામ તેની સામે હતું, પણ કોઈ પ્રશ્ન નહીં, માત્ર મૌન. માલીની કાકીએ ભારે અવાજે કહ્યું, મેડમ, તમે 5 વર્ષ પછી આવ્યા. નંદિનીએ માથું નીચું કર્યું. કાકીએ ફરી કહ્યું, અને તમે પૂછ્યું કે બધું બરાબર છે કે નહીં? બધું બરાબર ત્યારે હોત જો દીપક વાત કરી શકતો હોત. નંદિની ચોંકી ઉઠી. મતલબ? હવે એક પછી એક બધા વાત કરવા લાગ્યા. તલાક પછી દીપકે ગામ છોડવાનો પ્રયત્ન કર્યો હતો. શહેરમાં ગયો હતો કામ શોધવા, પણ બધી જગ્યાએ લોકો પૂછતા, આઈપીએસ ઓફિસરનો પતિ થઈને મજૂરી કરે છે? લોકો હસતા હતા. કેટલાક લોકો તેને ટોણા મારતા હતા. આ બધું સાંભળીને નંદિનીના શ્વાસ ઝડપથી થવા લાગ્યા. માલીની કાકીએ વધુમાં કહ્યું, પણ દીપકે ક્યારેય એમ નથી કહ્યું કે તમે તેને છોડ્યો છે. તે કહેતો હતો કે ભૂલ મારી જ હતી. આ સાંભળીને નંદિનીની આંખો ભીની થઈ ગઈ. એક વ્યક્તિએ કહ્યું, એકવાર તેને પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યો હતો. નંદિનીએ ચોંકીને પૂછ્યું, કેમ? કયા ખોટા કેસમાં? તે વ્યક્તિએ કહ્યું, લોકો કહેતા હતા કે તે આઈપીએસ પત્નીનું નામ લઈને ધમકી આપે છે. દીપકે ત્યાં માત્ર એટલું જ કહ્યું હતું, નામ ન લેશો, તે હવે મારી નથી. ગામ સ્તબ્ધ હતું. નંદિનીને લાગતું હતું કે દરેક શબ્દ તેના હૃદયમાં તીરની જેમ વાગી રહ્યો છે. માલીની કાકીએ છેલ્લી વાત કરી, મેડમ, તમારા કારણે જ દીપકે બોલવાનું ઓછું કરી નાખ્યું છે. હવે તે વધારે વાત નથી કરતો, કારણ કે જ્યારે વાત કરતો ત્યારે લોકો હસતા હતા. નંદિની પાછળ ફરી. દીપક ઝૂંપડાના દરવાજે ઊભો હતો. ચૂપચાપ, શાંત, જાણે આ બધી વાતો તેની ન હોય, બીજા કોઈની હોય. નંદિનીએ કાંપતા અવાજે પૂછ્યું, આ બધું તમે મને ક્યારેય જણાવ્યું કેમ નહીં? દીપકે પહેલીવાર સીધું નંદિનીની આંખોમાં જોયું. બોલ્યો, તમે તો ક્યારેય પૂછ્યું જ નહોતું. આ વાક્ય નંદિનીના ગાલ પર જોરદાર તમાચા જેવું લાગ્યું. ગામ ફરી શાંત થઈ ગયું. હવે નંદિની સમજી રહી હતી કે આ માત્ર એક તૂટેલો સંબંધ નહોતો, આ એક માણસનો ચૂપચાપ આપેલો આત્મત્યાગ હતો, અને તે અનુભવી રહી હતી કે આ તો હજુ શરૂઆત છે. બીજો શું બાકી છે કાકી? માલીની કાકીએ નિસાસો નાખ્યો. જે વાત દીપકે અમને પણ બહુ મોડા જણાવી હતી. વાત સાંભળીને દીપક ઝૂંપડાની બહાર આવીને દરવાજે ઊભો રહ્યો. તે હજુ પણ કંઈ બોલતો નહોતો, જાણે નક્કી કરી લીધું હોય કે તેના જીવનની વાર્તા હવે બીજાના મોઢે જ રજૂ થશે. ગામના એક વડીલ આગળ આવ્યા. તેમનું નામ મોહનલાલ હતું. તેમણે નંદિની તરફ જોઈને કહ્યું, તલાકના લગભગ 6 મહિના પછીની વાત છે. એક રાત્રે દીપક ગામમાં પાછો ફર્યો હતો. ચહેરા પર ઈજાના નિશાન હતા. નંદિનીએ ઝડપથી પૂછ્યું, ઈજા? શેની ઈજા? મોહનલાલે કહ્યું, પોલીસ સ્ટેશનથી આવ્યો હતો. નંદિનીના હૃદયના ધબકારા વધી ગયા. એક કોન્ટ્રાક્ટરે ખોટો કેસ કર્યો હતો. કહી દીધું હતું કે દીપકે તેને ધમકી આપી છે આઈપીએસ ઓફિસરની પત્નીનું નામ લઈને.
નંદિનીની આંખો પહોળી થઈ ગઈ. પોલીસ સ્ટેશનમાં તેને કલાકો સુધી બેસાડી રાખવામાં આવ્યો હતો. પૂછપરછ ચાલતી હતી. ત્યારે કોઈકે કહ્યું હતું, વહુ સાથે એકવાર વાત કરી લે, તે તો આઈપીએસ છે, 1 મિનિટમાં છૂટી જઈશ. મોહનલાલનો અવાજ ભારે થઈ ગયો. ત્યારે દીપકે સાફ ના પાડી દીધી હતી કે તે મારી પત્ની નથી અને મહેરબાની કરીને તેનું નામ ન લેશો. નંદિનીનું માથું શરમથી ઝૂકી ગયું. માલિની કાકીએ આગળ આવીને કહ્યું, મેડમ, તે રાત્રે દીપક તમારી પાસે મદદ માંગી શકતો હતો, પણ તેણે ન માંગી. તેણે કહ્યું હતું કે જો મારા નામને કારણે તેના સન્માનને આંચ આવે તો હું મારી જાતને ક્યારેય માફ નહીં કરી શકું. નંદિનીની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તે ઈચ્છવા છતાં રોકી ન શકી. તેણે પહેલીવાર અનુભવ્યું કે જે માણસને તે નબળો માનતી હતી તે હકીકતમાં તેની તાકાત હતો અને તેની સૌથી મોટી કિંમત તેણે પોતે ચૂકવી છે. નંદિનીની આંગળીઓ ધ્રુજવા લાગી. માલિની કાકીએ છેલ્લી વાત કહી, મેડમ, દીપકે તમારાથી નફરત કરીને અંતર નથી બનાવ્યું. તેણે અંતર બનાવ્યું હતું જેથી તમારી ઓળખ તેની પરિસ્થિતિના કારણે નાની ન થઈ જાય. આખું ગામ શાંત હતું. નંદિનીને લાગતું હતું કે તે હવે ઊભી નથી રહી શકતી, અંદરને અંદર ક્યાંક પડી રહી છે. તેણે દીપક તરફ જોયું. આ બધું શું સાચું છે? દીપકે માત્ર માથું હલાવ્યું. બસ એટલું જ. તમે મને ક્યારેય જણાવ્યું કેમ નહીં? દીપકે પહેલીવાર શાંત સ્વરે કહ્યું, તમે ઓફિસર હતા અને હું તમારી સમસ્યા બનવા નહોતો માંગતો. આ શબ્દો નંદિનીના હૃદયમાં કોતરાઈ ગયા. દીપકે કહ્યું, મેં વિચાર્યું હતું કે તમે ઉપર ચઢી રહ્યા છો, હું નીચે રહીને જ તમારું નામ સાફ રાખું. ગ્રામજનોની આંખો છલકાઈ ઉઠી. નંદિનીએ પહેલીવાર પોતાના ખભા પરના સ્ટાર તરફ જોયું. તે સ્ટાર આજે તેને બોજ લાગી રહ્યા હતા. તેણે ધીમા સ્વરે કહ્યું, જો હું જાણતી હોત તો? દીપકે અધવચ્ચે જ તેને અટકાવી દીધી. હવે તો જાણી ગયા. તેની વાતમાં કોઈ ફરિયાદ નહોતી, માત્ર એક સીમારેખા હતી. તે ક્ષણે નંદિની સમજી ગઈ કે આ વાર્તા હવે પાછળ નહીં ફરે. જે તૂટી ગયું છે તે સાંધતા પહેલાં સમજવું પડે છે, અને તે હવે સ્પષ્ટ જોઈ શકતી હતી. હજુ સૌથી મુશ્કેલ ભાગ બાકી હતો, કારણ કે પ્રશ્ન એ નહોતો કે સત્ય શું હતું. પ્રશ્ન એ હતો કે હવે આના પછી શું? બપોર વીતી ગઈ છે, પણ નંદિનીને પોતાની ખાખી વર્દી પહેલીવાર બહુ ભારે લાગવા માંડી. ખભાના સ્ટારનો ભાર નહીં, જાણે કોઈના મૌનનો ભાર. દીપક ઝૂંપડાના ઉંબરે ઊભો હતો. નજર સામે, પણ અવાજ અંદર. નંદિની તેની સામે ઊભી હતી, ઓફિસર તરીકે નહીં, પણ એક એવા માણસ તરીકે જે પહેલીવાર પોતાના લીધેલા નિર્ણયથી ડરી રહી હતી. તેણે ગળું સાફ કરીને કહ્યું, દીપક, હું અહીં માત્ર જોવા નથી આવી. દીપકે તેની તરફ જોયું, પછી નજર હટાવી લીધી. જોઈ લીધું ને, હવે જાઓ. નંદિનીને આ કોઈ આદેશ કરતાં પણ એક બંધ દરજા જેવું લાગ્યું. હું મદદ કરવા માંગુ છું, નંદિનીએ કહ્યું. અવાજમાં રૂઆબ નહોતો, માત્ર કોશિશ હતી. મદદ? દીપક સહેજ હસ્યો. તે હાસ્યમાં મજાક નહોતી, થાક હતો. હા, નંદિનીએ કહ્યું. તારા માટે ઘર, કામ, દવા, જે કંઈ પણ જોઈએ. દીપકે પહેલીવાર હાથ ઉઠાવીને તેને અટકાવ્યો. મેડમ, તેણે જાણી જોઈને કહ્યું, તમે બહુ મોટા ઓફિસર છો, તમારી પાસે બધું છે, પણ તમે જે આપવા માંગો છો તે મારી પાસે પહેલાંથી જ હતું. નંદિની સમજી ન શકી. શું? સન્માન? દીપકે અવાજ ઊંચો કર્યા વગર કહ્યું. જે મેં ત્યારે ગુમાવ્યું હતું જ્યારે તમે કહ્યું હતું કે હું તમારી બરાબરીનો નથી. આ વાક્ય નંદિનીને એ સાંજમાં પાછી લઈ ગયું જ્યારે તેણે ગુસ્સામાં એ વાત કહી હતી અને દીપક ચૂપ હતો. તે આગળ વધી અને બોલી, હું માફી માંગવા આવી છું. દીપકે માથું નીચું કરી લીધું. માફી બહુ મોટી વસ્તુ છે, પણ તેનાથી બધું પાછું નથી આવતું. નંદિનીએ ગામ તરફ જોયું. માલિની કાકી, મોહનલાલ બધા ચૂપચાપ જોઈ રહ્યા હતા. નંદિનીએ હિંમત એકઠી કરીને કહ્યું, જો હું ઈચ્છું તો તારા માટે બધું સરળ કરી શકું. આ વાત બોલતા જ તેને લાગ્યું કે તે ફરી એ જ કરી રહી છે જેનાથી દીપક દૂર ભાગ્યો હતો. દીપકે શાંતિથી કહ્યું, એ જ તો ફરક છે મેડમ. તમે કરી શકો છો બોલો છો, અને હું ઈચ્છું છું. નંદિનીની આંખો ભીની થઈ ગઈ. હું ઈચ્છું છું કે તું સારો રહે. દીપકે તેની સામે સીધું જોયું. હું સારો છું, તમને ખાલી એ સમજવામાં મોડું થઈ ગયું. નંદિનીએ એક ખિસ્સામાંથી કાગળ કાઢ્યો. સરકારી લેટરહેડ. આજો, તારા માટે શહેરમાં કામ. દીપકે કાગળ તરફ જોયું પણ નહીં. ના. કેમ? નંદિનીનો અવાજ તૂટી ગયો. કારણ કે દીપકે કહ્યું કે હવે હું કોઈની દયા લઈને મારી જાતને બીજી વાર નકારવા નથી માંગતો. આ વાત કહેતી વખતે તેનો અવાજ પહેલીવાર થોડો ભારે લાગ્યો. જ્યારે મેં તમારી પાસે કંઈ માંગ્યું ન હતું ત્યારે તમે ઓફિસર બનીને ચાલ્યા ગયા હતા, અને આજે જ્યારે ઓફિસર બનીને પાછા આવ્યા છો, હું કેવી રીતે માંગું? ગામના બધા માત્ર સાંભળતા હતા, સમજતા હતા. નંદિનીએ છેલ્લો પ્રયત્ન કર્યો. દીપક, જો હું વર્દી ઉતારી નાખું તો? એક ક્ષણ માટે દીપકે નંદિની તરફ જોયું. પછી તેણે બહુ ધીમા સ્વરે કહ્યું, ત્યારે પણ મોડું થઈ ગયું છે. નંદિનીનું હૃદય ધબકી ઉઠ્યું. મતલબ? દીપક હવે એ માણસ રહ્યો નહોતો જે કહેતો કે હું તમારી આગળ પાછળ ચાલીશ. તેણે કહ્યું,
હું અહીં છું કારણ કે આ જ મારી જગ્યા છે. નંદિનીએ પૂછ્યું, અને તમારી? દીપકે કહ્યું, તમારી જગ્યા ઘણી ઊંચે છે, એટલી ઊંચે કે તમે અહીં આવતા જ બધું હલી ગયું. તેના અવાજમાં કોઈ ફરિયાદ નહોતી, માત્ર વાસ્તવિકતા હતી. માલિની કાકી આગળ આવ્યા અને કહ્યું, મેડમ, દીપકે તમને ક્યારેય નથી રોક્યા, આજે પોતાની જાતને રોકી રહ્યો છે. નંદિની સમજી ગઈ. આ લડાઈ હવે બહારની નથી, આ લડાઈ તેની અંદરની છે. દીપક તરફ જોઈને નંદિનીએ કહ્યું, હું થોડા દિવસ અહીં રહી શકું? દીપકે માથું હલાવ્યું. ગામ મહેમાનો માટે ખુલ્લું છે, પણ આ ઝૂંપડું નહીં. આ વાક્ય નંદિનીને કોઈ નિર્ણય કરતાં પણ એક સીમારેખા જેવું લાગ્યું. સાંજ ઢળી ગઈ. સરકારી ગાડી ત્યાં જ ઊભી હતી. ડ્રાઈવર દૂર ઊભો રાહ જોઈ રહ્યો હતો. નંદિની એક ડગલું પાછળ હટી, પછી બીજું ડગલું. દીપક ઝૂંપડાના ઉંબરે જ ઊભો રહ્યો. તેણે રોક્યો નહીં, પાછું વળીને જોયું પણ નહીં. નંદિનીએ છેલ્લી વાર કહ્યું, જો ક્યારેય જરૂર પડે તો. દીપકે તેની વાત પૂરી થવા ન દીધી. બોલ્યો, જરૂર પડે તો માણસ જાતે ઊભો થાય છે. નંદિનીની આંખોમાંથી આંસુ સરી પડ્યા. તે ફરી. ગામ હજુ પણ ચૂપ હતું, પણ આ વખતે મૌન સન્માનનું હતું. ગાડીમાં બેસતા બેસતા નંદિનીને અનુભવ થયો કે તે આજ સુધી કોઈ કેસમાં હારી નથી, પણ જિંદગીમાં પહેલી વાર હાર સ્વીકારી લીધી છે. તેને એ પણ સમજાયું કે વાર્તા હજુ પૂરી નથી થઈ, કારણ કે અમુક નિર્ણયોની અસર તરત નથી દેખાતી, તે આખી જિંદગી ગુપ્ત રહે છે. સરકારી એસયુવી ગાડી ગામમાંથી બહાર નીકળવા લાગી. ડ્રાઈવરે સાઇડ મિરરમાં જોયું. મેડમ? નંદિનીએ કોઈ જવાબ ના આપ્યો. તે ગાડીની બારીમાંથી બહાર જોઈ રહી હતી. પેલું ઝૂંપડું તેની આંખો સામેથી ખસતું નહોતું. એ જ ઝૂંપડું, એ જ ઉંમરો, અને ત્યાં ઊભેલો એક વ્યક્તિ જે એક સમયે તેનું જીવન હતો અને હવે તેનો સૌથી મોટો પરાજય. દીપક ત્યાં જ ઊભો રહ્યો. તેણે ગાડીને જતી ન જોઈ. તે જાણતો હતો કે જો તે જોઈ લેશે તો કદાચ તે નિર્ણય ડગી જશે જે તેણે બહુ મુશ્કેલીથી લીધો હતો. તેણે પોતાના મનમાં ઘણીવાર પ્રશ્ન કર્યો હતો, શું હું ભૂલ કરી રહ્યો છું? પણ દરેક વખતે એક જ જવાબ આવ્યો, ભૂલ ત્યારે હતી જ્યારે હું મારી જાતને નાનો માની લેતો હતો. આજે પહેલીવાર તેણે પોતાની જાતને નાનો થવા દીધો નથી. ગામમાં માત્ર એક અજીબ શાંતિ હતી. માલિની કાકી દીપકની પાસે આવીને બોલ્યા, સાચું ખોટું નથી જાણતી, બસ એટલું જાણું છું કે આજે જો તું માથું ઝુકાવી દેત તો પોતાની સામે ન જોઈ શકત. મોહનલાલે કહ્યું, આજે તું ગરીબ રહી ગયો એ સાચું, પણ નાનો ન થયો. દીપક કંઈ બોલ્યો નહીં. તે ઝૂંપડાની અંદર જતો રહ્યો. ખાટલા પર બેઠો, દિવાલ તરફ જોયું. જે દિવાલ પર એક સમય નંદિનીના સપના લટકાવેલા રહેતા હતા, ત્યાં હવે માત્ર શૂન્યતા હતી. પણ આ શૂન્યતા નબળાઈની નહોતી, આ શૂન્યતા આત્મસન્માનની હતી. બીજી તરફ ગાડી શહેર તરફ આગળ વધી રહી હતી. નંદિની હવે આઈપીએસ ઓફિસર નથી લાગતી. તેને માત્ર એક એવી સ્ત્રી લાગી રહી હતી જેની પાસે બધું છે, માત્ર એ માણસ નથી જેણે તેને આ બધું થવા દીધું હતું. ડ્રાઈવરે હિંમત કરીને પૂછ્યું, મેડમ, સીધા ગેસ્ટ હાઉસ? નંદિનીએ માથું હલાવ્યું, હા. પણ તેના અવાજમાં હવે એક કડકાઈ નહોતી જે સાંભળીને લોકો ડરતા હતા. રાત થઈ ગઈ. નંદિની ગેસ્ટ હાઉસ પહોંચી, પછી રૂમમાં બેઠી હતી. વર્દી દિવાલ પર લટકતી હતી. ખભાના સ્ટાર ઝાંખા પ્રકાશમાં ચમકી રહ્યા હતા. તે લાંબા સમય સુધી તેની તરફ જોઈ રહી. તેને યાદ આવ્યું દીપકનું એ વાક્ય, હવે બહુ મોડું થઈ ગયું છે, હું ફરીથી પોતાની જાતને નકારી ન શકું. આ વાક્ય તેના માટે સજા સમાન બની ગયું હતું. એવી એક સજા જ્યાં કોઈ જેલ નહોતી, પણ દરેક રાત કારાવાસ હતી. બીજા દિવસે ઓફિસમાં બધું સામાન્ય હતું. ફાઇલ, મીટિંગ, સલ્યુટ. એક જુનિયર ઓફિસરે કહ્યું, મેડમ, કાલનું ઇન્સ્પેક્શન બહુ કડક હતું. નંદિનીએ માથું હલાવીને કહ્યું, ઠીક છે. બધું એવું ને એવું જ હતું, પણ કશું જ પહેલાં જેવું નહોતું. હવે જ્યારે કોઈ તેને મેડમ કહેતું, તેને દીપકનું કહેલું પેલું આપ યાદ આવી જતું. હવે જ્યારે કોઈ તેના નિર્ણયોના વખાણ કરતું, તેને તે દિવસની વાત યાદ આવતી. તે દિવસે તેણે એક માણસને પોતાની બરાબરીનો નહોતો માન્યો. મહિનાઓ વીતી ગયા. નંદિનીની બદલી થઈ, નવી જગ્યા, નવી જવાબદારી. બઢતી થઈ, નામ હજુ મોટું થયું, પણ રાતો હજુ લાંબી થઈ ગઈ. દરેક વખતે જ્યારે તે અરીસામાં પોતાને જોતી, તે વર્દીના બદલે એ સ્ત્રીને જોતી જે જો સાચા સમયે રોકાઈ ગઈ હોત તો કદાચ આજે એકલી ન હોત. અને દીપક, તે ત્યાં જ રહ્યો. એ જ ઝૂંપડું, એ જ કામ, એ જ સાધારણ જીવન. પણ ગામમાં હવે લોકો તેને માથું ઝુકાવીને શ્રદ્ધાની નજરે જોતા હતા. કોઈ તેને હવે આઈપીએસ ઓફિસરનો પતિ નહોતું કહેતું. બધા કહેતા, પેલો માણસ જે ઓફિસરની સામે પણ વેચાયો નહીં. દીપકે ક્યારેય નંદિનીની મદદ લીધી નહીં, ક્યારેય તેનું નામ વટાવ્યું નહીં. તે જાણતો હતો કે સન્માન જો બીજાની દયાથી મળે તો આત્મા ઋણના બોજમાં દબાઈ જાય છે. એક દિવસ ગામમાં ખબર આવી કે મેડમે એક મોટું ઓપરેશન સફળ કર્યું છે. લોકોએ કહ્યું, બહુ મોટા ઓફિસર. દીપકે સાંભળ્યું, ચૂપ રહ્યો. તેણે ક્યારેય શ્રાપ આપ્યો નહીં, ક્યારેય ફરિયાદ કરી નહીં.
તેના માટે નંદિની હવે એક વીતી ગયેલો અધ્યાય હતો, જેનાથી તેણે શીખ મેળવી છે, પણ જેને બીજી વાર વાંચવાની જરૂર નથી. થોડા વર્ષો પછી નંદિની એક કોન્ફરન્સમાં હતી. સ્ટેજ પર બેઠી હતી, તાળીઓ વાની રહી હતી. પણ અચાનક તેને લાગ્યું કે આ તાળીઓ તેના માટે નહીં, પણ એ નિર્ણય માટે વાગી રહી છે જે તેણે ક્યારેય લીધો નહોતો. તેણે આંખો બંધ કરી લીધી અને પહેલીવાર ખુલ્લા મંચ પર નહીં, પોતાની અંદર તે તૂટીને વિખેરાઈ ગઈ. મિત્રો, એક વ્યક્તિએ પોતાનું આત્મસન્માન બચાવી લીધું અને એક સ્ત્રીએ પોતાનું પદ, પ્રતિષ્ઠા, ક્ષમતા બધું બચાવી લીધું. પણ આખી જિંદગી માટે એક એવો કાંટો વાગ્યો જે દરેક સલ્યુટ અને દરેક તાળીની વચ્ચે તેને યાદ અપાવતો રહેતો કે કેટલાક સંબંધો સમજવામાં મોડું કરો તો ક્ષમા પણ હાર માની લે છે. અને બરાબર આ જ કારણે તે દિવસે રામપુર ગામ માત્ર સ્તબ્ધ નહોતું થયું, તે ઇતિહાસ બની ગયું હતું. હવે પ્રશ્ન તમારી પાસે છે. જો તમે દીપકની જગ્યાએ હોત તો આત્મસન્માન માટે શું આવો જ નિર્ણય લેત કે પછી માફ કરીને સંબંધને જોડવાનો પ્રયત્ન કરત? અને બીજી એક વાત, સાચું કહેજો, જે માણસ તમારા સૌથી ખરાબ સમયે તમારી પડખે ઊભો રહ્યો હોય તેને શું છોડી દેવો યોગ્ય છે? શું પદ, ઓળખાણ અને પરિસ્થિતિ સાચે જ સંબંધોથી મોટા થઈ જાય છે? તો મિત્રો, તમે કઈ જગ્યાએથી વિડીયો જોઈ રહ્યા છો તે કમેન્ટમાં જણાવવા વિનંતી છે. વિડીયો સારો લાગ્યો હોય તો એક લાઇક આપીને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અત્યાર માટે અહીં જ વિદાય. છેલ્લે સુધી અમારી સાથે રહેવા માટે ખૂબ ખૂબ આભાર.